તરફ જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરવામાં આવી છે। ધીરેન કુમાર મોનાનીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપડિયાને દંડક બનાવાયા છે। જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેમની આજે સભાવાળી જાહેરાત છે અને જે પ્રકારે જામનગર મહાનગરપાલિકાના મેયર તરીકે મોનિકાબેન વ્યાસની નામની જાહેર થઈ છે। જ્યારે આપણી સાથે મોનિકાબેન વ્યાસ છે, અહીં તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? સૌપ્રથમ તમારા ઉપર પક્ષે આટલી મોટી જવાબદારી સોંપી છે, શું કહેશો તમે? પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂકી, જે જવાબદારી મૂકી છે, તો કેન્દ્રમાં આપણા વડાપ્રધાન શ્રી છે, અહીંયા સીએમ છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ડબલ એન્જિન ચાલે છે, ડબલ સરકાર જે ચાલે છે એના નેતૃત્વને મેં આગળ વધું, જે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે જે રીતના, એ વિકાસને મેં આગળ બતાવશું અને જામનગરને હરિયાળું, સુંદર, સ્વચ્છ બનાવવા માટે ટીમ વર્ક કરીને પ્રયત્ન કરીશું। બેન, જે પ્રકારે વાત કરવામાં આવે તો 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો મહાનગરપાલિકામાં રાખ્યો છે, લોકોએ આપના ઉપર વિશ્વાસ રાખ્યો છે, લોકો માટે શું કહેશો? બસ પ્રજાને સાથે રાખી, પ્રજાના જે પ્રશ્નો હશે પ્રશ્નોની વાચા આપીશ ચોક્કસ। આગામી દિવસોમાં મેયર તરીકે તમારું આગામી કયા એવા વિકાસના કાર્યો છે કે જેમાં પ્રયાસ રજૂ કરવામાં આવે? જામનગરમાં રોડ છે, રસ્તા, ગટરને લગતા છે પ્રશ્નો, એ બધા પ્રશ્નો જે છે ખાસ નહીં એને હલ કરીશું અને જામનગરને બને ત્યાં સુધી હરિયાળું બનાવવાના પ્રયત્નો કરીશું। આભાર બેન આપનો। તો જે રીતે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ આપણી સાથે જોડાયા હતા, તેમના વિકાસના કાર્યો છે કે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવાની જે રીતે પાર્ટી છે તે આપી છે અને તેની મીટિંગ દ્વારા પણ જે રીતે અગાઉથી જે રીતે મોનિકાબેન વ્યાસનું નામ છે મેયર તરીકે ચર્ચામાં હતું અને તેને લઈને જ આજે સત્તાવાર રીતે જાહેરાત છે તે થઈ ચૂકી છે। સલમાન ખાન, જામનગર।